વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શહેરમાં વધી રહ્યું છે અકસ્માતોનું પ્રમાણ। ઓએનજીસી નજીક હજીરા પાસે કાર ચાલકે સર્જ્યો અકસ્માત। સ્થાનિકોના મતે એસઆરપી હેડ કોન્સ્ટેબલે પીધેલી હાલતમાં કાર ચલાવી સર્જ્યો અકસ્માત। કારના ડેશબોર્ડ પર પોલીસની જોવા મળેલી છે પ્લેટ। વાહન ચાલકોના આક્ષેપ મુજબ કારમાં હાલમાં પણ બોટલમાં તેમજ ગ્લાસમાં દેખાઈ રહ્યો છે દારૂ। અકસ્માત એટલો ગંભીર હતો કે ઘર પાસે પાર્ક કરેલી કારને પણ ફેરવી દિવાલમાં પાડી દીધું હતું કાણું। અન્ય એક રિક્ષા તેમજ એક્ટિવા ચાલકને પણ પહોંચાડી હતી ઈજા। ઘટનાને પગલે લોકોના ટોળા થયા એકત્ર। ઘટનાની જાણ પોલીસ તથા તાત્કાલિક કાર ચાલક પોલીસ કર્મચારીને લઈ જવાયો પોલીસ। મારું નામ હિના છે, હિના પટેલ। હું આમાં રહું છું 2 ગોકુલનગર સિંધી સોસાયટીમાં। અમારી ગાડી આમ પાર્ક હતી, આ સાઈડનું મોઢું હતું। આ પોલીસવાળા ભાઈની ગાડી જોરદાર આવી અને અમારી ગાડીને ઠોકી અને સીધી ભીંત તોડી કાઢીને પાછળ ને આગળ બે બાજુ નુકસાન કર્યું છે। અને ભાઈ તો બોલી નતા શકતા, ગાડીમાંથી ઉતરી નતા શકતા। હા, એકદમ પીધેલી। એક સ્કૂટી વાળા એક્ટિવા વાળા ભાઈ હતા, એમને વાગ્યું છે, દવાખાને ગયા છે। એમને લઈ ગયા 112 માં। પોલીસ લઈ ગઈ।